જય માતાજી બધાને. આજે તો પહોંચી ગયા બોટાદ મેળામાં ડાયનાસોર જોવા. ભાત ભાતના ડાયનાસોર, ગેંડો ને મેળાની મજા જ કંઈક અલગ હોય. પછી તો છોકરાઓ કહે અમારે તો ચકડોળમાં બેવું છે. તો મેં કીધું હવે ટિકિટ આપણે લઈ લેવી અને બેસી જવી ચકડોળમાં. પણ આ બાજુ તો જાણે દુનિયાની નંબર 1 રેલગાડી હોય ને એવું લાગતું હતું. સરસ મજાની રેલગાડી જતી હતી અને મજા જ કંઈક અલગ હોય. પછી તો એમને છોકરાઓને બેસાડી દીધા બ્રેક ડાન્સમાં. અને બ્રેક ડાન્સ તો જાણે અને આમ ફરતો હોય ને તો કંઈક અલગ જ મજા આવે. કારણ કે છોકરાઓ જો કેવી સરસ મજાની મોજ કરતા હોય એવું લાગે છે. વાહ ભાઈ વાહ, મજા આવી જાય છોકરાઓને. પછી તો નીકળી જાય. પછી તો બહાર રખડવાનું ચાલુ કરી દીધું બધાએ. અને પછી તો કે હવે બીજા ચકડોળમાં બેસવું છે તો બેસાડી દીધા બીજા ચકડોળમાં. બીજો ચકડોળ તો જાણે હે ને આમાં પાણીમાં હાલતું હોય ને એવી આમ સુપર, આમ મજા જ કંઈક અલગ હોય એવો ચકડોળ છે. હોડી કહેવાય કે આને પાણીમાં હાલતી હોય ને એવું. પછી તો ચકડોળ જાણે હવે બંધ થાય ને તો સારું છે કે હવે થાકી રહ્યા એવું લાગે છે, ઘરે જવાનો વિચાર છે. પછી તો બંધ થયો ચકડોળ અને નીકળી ગયા વળી પાછા રખડવા. રખડતા રખડતા છોકરાઓને મજા આવી. પછી કહેતા હતા કે અમારે હે ને હવે ઓલા ગેંડા પાયા જોવા જવું છે. મેં કીધું કંઈ વાંધો નહીં, આપણે જાવી ગેંડા પાયે, પણ પહેલાં અહીંયા ઘડીક હવે રખડતા રખડતા બહાર નીકળતા જઈએ અને ગેંડા પાયે આંટો મારતા જઈએ. પહોંચી ગયા ગેંડા પાયે. જો ડાયનાસોર ને છોકરા કેવા સરસ મજાના બેસી ગયા છે. પછી તો અહીંયાથી બેસીને અને પછી નીકળી ગયા બહાર. બહાર નીકળતા નીકળતા છોકરાઓ જો રમતા હતા. અને બહાર જોયું તો જાણે બોટાદની ટ્રાફિક જ અહીંયા થઈ હોય એવું લાગે છે. જાણે બોટાદવાળા બધા મેળો જોવા આવ્યા હોય ને એવું લાગે છે. પછી તો અહીંયા અમારો બ્લોગ પૂરો કર્યો અને ઘરે નીકળી ગયા.